અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં લોકોને લાલચ આપી બેંકમાં એકાઉન્ટો ખોલાવી તેના ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ મોકલાવી ત્યાંથી ઇન્ટરનેટ દ્વારા સાયબર ક્રાઇમના ગુના આચરવાના ગુનામાં 4ને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। સુરતમાં અનેક સાયબર ક્રાઇમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે સુરતના સામાન્ય લોકોને લોભ લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલી ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરવામાં મદદ કરતી ગેંગને ડોક્યુમેન્ટ આપનાર રાજપ્રકાશ રૈયાણી, વિજય મગન ઓડ, મહેશ રામજી ભડિયાદ્રા અને ચંદ્રેશ દયાળ કાકડિયાને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન, બેંકોની કીટ સહિતની વસ્તુઓ કબજે કરી હતી। સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ, ટાસ્ક, સક્સેશન, ડિજિટલ ફ્રોડ, કોઈ પણ અરેસ્ટ વગેરે કોઈ પણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે, જે અન્વયે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેંકોમાં ખોલાવવામાં આવે છે, કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે, એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી। ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે 3 ટીમને અંદાજિત 6 માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે, જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશ ભડિયાદ્રા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુગનમ જે સેલમ ચેન્નઈનો છે। આ 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી। આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં 9 મોબાઈલ મળી છે, એક ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે। આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે। સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે, પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે। એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે। 6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખુલ્યું છે, દુબઈનું કનેક્શન ખુલ્યું છે, અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે। એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એક્ટિવ થયેલા મેક્ઝિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે। એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં, બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં। આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું। એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં 1 મહિનો ચાલે છે તો 1 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા। એક એકાઉન્ટમાં 10,000થી લઈ 1.5 લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા। આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે।